विद्यार्थी मित्रों, तो हवे आजे आपणे आगळनी थियरी तत्कालीन वेग अने तत्कालीन झड़प भणवानी छे। ख्याल आव्यो आ वस्तुमां? ओके, आगळना लेक्चरमां आपणे सरेराश वेग अने सरेराश झड़पनी वात करेली। ओके, अने एना आधारित आपणे दाखलाओ पण भणेला कि सरेराश वेग कोने कहेवाय अने सरेराश झड़प कोने कहेवाय ते। ख्याल आव्यो आ वस्तुमां? ओके, अहीं आगळ हवे आपणे भणवानुं छे तत्कालीन वेग अने तत्कालीन झड़प। ख्याल आव्यो आ वस्तुमां? ओके, तो आपणे आगळना लेक्चरमां बे प्रकारनी गतिनी वात करेली, एक नियमित गति अने एक अनियमित गति। ख्याल आव्यो आ वस्तुमां? ओके, એટલા માટે આપણે કહી શકાય કે આપણે આગળના લેક્ચરમાં બે પ્રકારની ગતિની વાત કરેલી, એક નિયમિત ગતિ અને એક અનિયમિત ગતિ। એક નિયમિત ગતિ અને એક અનિયમિત ગતિ। नियमित गति एटले शुं? तो कि पदार्थ समय साथे पोतानुं स्थान बदले परंतु एक सरखा समयगाळामां एक सरखुं स्थान बदले तो पदार्थ नियमित गति करे छे तेम कहेवाय। अने जो पदार्थ एक सरखा समयगाळामां एक सरखुं अंतर न कापतो होय तो एने आपणे अनियमित गति करे एवुं कीधेलुं हतुं। ओके, एटले अनियमित गति करता पदार्थ में एक सरखा समयगाळा में एक सरखुं अंतर कापतो नथी, एटला माटे एनो आलेख पण आपणे कीधेलो ते प्रमाणे सुरेख आवतो नथी। ओके, आ जे नियमित गति जे छे ए नियमित गति करता पदार्थनो जो आपणे आलेख दोरवो होय तो ए आलेख सुरेख आवे। ख्याल आव्यो? अने अनियमित गति करता पदार्थनो आलेख सुरेख आवतो नथी। ख्याल आव्यो आ वस्तुमां? ओके, तो ध्यानथी जोजो, आपणे भणवानुं छे तत्कालीन वेग अने तत्कालीन झड़प। ख्याल आव्यो? એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ જે છે એ આપણે ખાસ અનિયમિત ગતિ કરતા પદાર્થ માટેની વાત કરીશું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? શા માટે? તો હું તમને પહેલા બંને આલેખ આપી દઉં છું। માની લો કે આ જે અહીં આગળ આલેખ દોરું છું એ નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ હશે। ધ્યાનથી જોજો, શેના વિરુદ્ધ શેનો આલેખ હશે? તો કે આપણે કહીએ તે પ્રમાણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હશે। અને નિયમિત ગતિ કરતા પદાર્થનો જે આલેખ હશે એ આલેખ આવો કંઈક આવે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે માની લો કે અહીંયા આગળ 0 સમય, અહીંયા આગળ પહેલી સેકન્ડ, અહીંયા આગળ બીજી સેકન્ડ, અહીંયા આગળ ત્રીજી સેકન્ડ। ઓકે, અહીંયા આગળ 10 મીટરનું અંતર, 20 મીટરનું અંતર, 30 મીટરનું અંતર, આવું અંતર કાપ્યા કરશે। ખ્યાલ આવ્યો? એટલા માટે શું કહી શકાય ખબર? કે 0 થી 1 સેકન્ડના સમયગાળામાં 10 મીટરનું અંતર કાપ્યું અને 0 થી 2 સેકન્ડના સમયગાળામાં 20 મીટરનું અંતર કાપ્યું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એવું કહી શકાય કે 0 થી 1 સેકન્ડમાં 10 મીટર, 1 થી 2 સેકન્ડમાં પણ 10 મીટરનું અંતર કાપે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને આપણે કહીએ તે પ્રમાણે આ જે આલેખ હશે એ આલેખમાં ઢાળ તમને કોઈ પણ બે બિંદુ વચ્ચેનો ઢાળ એક સરખો જ મળશે। ખ્યાલ આવ્યો? આપણે વાત કરેલી કે નિયમિત ગતિમાં કોઈ પણ બે બિંદુ એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચે, અને એટલે કે આપણે જો ધારો કે આ બે બિંદુ વચ્ચેનો ઢાળ મેળવવો હોય તો આ બિંદુએ એક્સ યામ અને વાય યામનો તફાવત લઈ લેવાનો, વાય યામનો તફાવત ભાગ્યા એક્સ યામનો તફાવત કરો। ઓકે, તમે આ નિયમિત ગતિમાં આ બે બિંદુ લો, મોટા બિંદુ લો એટલે મોટા અંતરના બિંદુ લો કે અત્યંત સૂક્ષ્મ અંતરના બિંદુ લો। ઓકે, દરેક બિંદુ વચ્ચેનો સમયગાળો અને અહીંયા આગળ જે અંતરનો ફેરફાર છે એ બંનેનો ગુણોત્તર તમે લેશો એટલે તમને આલેખનો ઢાળ મળશે અને એ ઢાળ ઝડપ આપશે। અને એ કોઈ પણ બે બિંદુ વચ્ચે ઝડપ અથવા એને તમે વેગ કહો એ બંને એક સરખા જ મળશે કોઈ પણ બિંદુએ। ખ્યાલ આવ્યો? આ બધું આપણે ભણી ગયા છીએ, એટલા માટે નિયમિત ગતિ કહેવાય। પણ અનિયમિત ગતિમાં એવું ન હોય। અનિયમિત ગતિનો જો આપણે આલેખનું વર્ણન કરવું હોય તો આવું કંઈક આવે। ધ્યાન આપજો બરાબર। અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો આપણે દોરવો હોય તો એનો આલેખ કંઈક આવો આવે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એક સરખા સમયગાળામાં એનું એક સરખું અંતર નથી, તમને આલેખ ઉપરથી જોઈને જ ખબર પડશે કે શરૂઆતમાં વધારે સમયમાં ઓછું અંતર કાપે, પછી ઓછા સમયમાં વધારે અંતર કાપશે। ખ્યાલ આવ્યો? શરૂઆતમાં ઓછા સમયમાં વધુ અંતર કાપે અને ત્યારબાદ વધારે સમયમાં ઓછું અંતર કાપશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર ધ્યાનથી જોજો અહીંયા આગળ। ઓકે, એટલે અનિયમિત ગતિ કરતા પદાર્થમાં શું કહી શકે ખબર? કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી। ધ્યાનથી જોજો, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો તો નથી।
એટલે અંતર કાપતો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ આપણે પહેલાં બરાબર ધ્યાનથી જોઈએ કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. એટલે શું કહી શકાય ખબર? અહીંયા આગળ કોઈ પણ બે બિંદુએ, પછીના બે બિંદુએ, પછીના બે બિંદુએ તમે ઢાળ લેવા જાઓ તો એ ઢાળ તમને અલગ અલગ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે જો આપણે કોઈ પણ સમયગાળામાં આપણે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી, માટે અનિયમિત ગતિ કીધેલું. એટલા માટે આપણે કોઈ પણ સમયે જો વેગ જોતો હોય તો આપણે શું કરવું પડશે? તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ મેળવવી પડશે. ખ્યાલ આવ્યો? કારણ કે સમયગાળામાં અહીંયા આગળ અનિયમિત ગતિ કરતો પદાર્થ છે એ પદાર્થમાં અલગ અલગ સમયગાળામાં અલગ અલગ અંતર કાપે છે. એટલા માટે આપણને પરફેક્ટ રીતે જે તે સમયે અંતર કેટલું કાપે એ ખબર પડતી નથી, અને નિયમિત ગતિમાં ખબર પડશે. ખ્યાલ આવ્યો? એટલે અનિયમિત ગતિ કરતો જે પદાર્થ છે ને એ અનિયમિત ગતિ કરતા પદાર્થમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો જ નથી, તો આપણને જે તે સમયે કેટલું અંતર કાપશે એની વાત તો બરાબર આપણે કરી શકાશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે એટલે ઝડપ એક સરખી ન હોય. એટલા માટે આપણે જે તે સમયે ઝડપ જોતી હોય તો જે તે સમયે ઝડપ આપણને સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ પરથી મળતી નથી. કેમ? તો કે આપણી પાસે સરેરાશ વેગનું સૂત્ર હતું. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું સ્થાનાંતરના છેદમાં સમયગાળો. પદાર્થના સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો એક સરખું સ્થાનાંતર તો થવાનું નથી. ઓકે, એટલે સરેરાશ વેગ આપણને બરાબર મળશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સરેરાશ વેગ આપણને બરાબર મળતો નથી તો આપણે જો નાના સમયમાં અમુક સમય એટલે અમુક પરફેક્ટ સમયમાં આપણે કોઈ પણ પદાર્થનો સરેરાશ વેગ કેટલો છે એ આપણે જાણી શકતા નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કઈ રીતે? તો કોઈ પણ સમયે તમને કહે કે આ આલેખ પરથી કોઈ પણ સમયે પદાર્થનો વેગ કેટલો છે એ જાણવા માટે હવે આપણે શું કરવું પડશે? આ ગતિમાં તો આપણને ખબર પડે નિયમિત ગતિમાં કે સૂક્ષ્મ સમયમાં હોય કે બહુ મોટા સમયગાળામાં હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોઈ એમ કહે કે આ પદાર્થનો 1 સેકન્ડે વેગ કેટલો છે એ આપણને ખબર પડી જાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે 3 સેકન્ડના સમયગાળામાં જેટલો વેગ હોય એટલો જ પહેલી સેકન્ડે વેગ હોય. કેમ? તો કે આ તો કઈ ગતિ છે? નિયમિત ગતિ. આમાં એવું થઈ ન શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે આમાં તમે મોટા સમયગાળો લો પછી સમયગાળો થોડોક નાનો લો ત્યારે એનો વેગ બદલાઈ જતો હોય. ખ્યાલ આવ્યો? કારણ કે ઢાળ એનો બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે આ અનિયમિત ગતિ માટે જ આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની વાત કરીશું. નિયમિત ગતિ માટે તો આપણને ખબર છે સમય સાથે પદાર્થનો વેગ તો બદલાવાનો નથી. ખ્યાલ આવ્યો? સમય સાથે પદાર્થનો વેગ કઈ ગતિમાં બદલાય છે? તો કે અનિયમિત ગતિમાં. માટે આપણે અનિયમિત ગતિમાં તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ મેળવીશું. શા માટે? કારણ કે અનિયમિત ગતિ કરતા પદાર્થનો જે તે સમયે આપણને વેગ ખબર પડતી નથી. એટલા માટે આપણે અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી જ, કયા વેગ પરથી? સરેરાશ વેગ પરથી જ આપણે તત્કાલીન વેગ લઈશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ કઈ રીતે નક્કી કરવો એના માટેની 2 રીત છે. ખાસ ધ્યાન આપજો. આના માટેની પણ 2 રીત છે. એક રીત તો આલેખની રીતની મદદથી પણ કરી શકાય અને એક સંખ્યાત્મક રીતની મદદથી પણ કરી શકાય. એ બંને આપણે જોવાની છે કે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગમાં કઈ રીતે જવું તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પણ એની પહેલાં આપણે વાત કરી દઈએ. ધ્યાનથી જોજો કે સરેરાશ વેગ પરથી આપણે તત્કાલીન વેગમાં જવું છે તો આપણે કરવાનું શું? તો સરેરાશ વેગ પરથી તમારે ગમે ત્યારે, આ તો થિયરિટિકલ પોર્શન છે એટલા માટે બરાબર ધ્યાનથી જોજો કે સરેરાશ વેગ પરથી તમારે જો તત્કાલીન વેગમાં જવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે સમયગાળો જે છે ને એ સૂક્ષ્મ લેવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સરેરાશ વેગનું સૂત્ર લખી દઈએ, ધ્યાનથી જોજો. સરેરાશ વી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર આવું હતું, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ધ્યાનથી જોજો કે અહીંયા આગળ સમયગાળો જો આપણે સૂક્ષ્મ લઈએ એનો મતલબ એવો કે સમયગાળો જેમ જેમ નાનો કરતા જઈએ તેમ તેમ આપણને અહીંયા આગળ જે સરેરાશ વેગનું જે મૂલ્ય છે ને એ પણ નાનું થતું જશે. એ હમણાં કીધેલું તે પ્રમાણે તત્કાલીન વેગ આપણે મેળવવો છે તો સરેરાશ વેગ પરથી કરીશું અને એ 2 રીતે કરીશું, આલેખની રીતે અને સંખ્યાત્મક રીતે. પરંતુ આપણે પહેલાં અહીંયા આગળ એવું સમજવાનું છે કે સમયગાળો જેમ નાનો કરીએ તેમ આની વેલ્યુ પરફેક્ટ મળતી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ નાનો કરવાનો પણ કેટલો નાનો કરવાનો? આપણે કીધેલું તે પ્રમાણે માની લો કે અહીંયા આગળ 1 સેકન્ડ છે
અહીંયા આગળ 2 સેકન્ડ, અહીંયા આગળ 3 સેકન્ડ, અહીંયા આગળ 4 સેકન્ડ, આ 10 મીટર, આ 20 મીટર, આ 30 મીટર, આવું અહીંયા આગળ લખી દઈએ. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. ઓકે, સમયગાળો સૂક્ષ્મ. પહેલાં કોઈ એમ કહે કે 1 સેકન્ડ અને 3 સેકન્ડ એટલે સમયગાળો 2 સેકન્ડનો છે. પછી 1 સેકન્ડ અને 2 સેકન્ડ સમયગાળો 1 સેકન્ડનો છે. પછી 1 સેકન્ડ અને 1.5 સેકન્ડ સમયગાળો અડધી સેકન્ડનો છે. પછી 1 સેકન્ડ અને 1.3 સેકન્ડ સમયગાળો 0.3 સેકન્ડનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ આપણે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગમાં જવું છે તો સમયગાળો અત્યંત સૂક્ષ્મ લેવાનો. અત્યંત સૂક્ષ્મ એટલે કીધેલું તે પ્રમાણે પહેલાં સમયગાળો 2 સેકન્ડ હતો, પછી 1 સેકન્ડ થયો, પછી અડધી સેકન્ડ, પછી આપણે એના કરતાં થોડુંક ઓછું, એના કરતાં થોડુંક ઓછું, એટલે એવી રીતે સમયગાળો અત્યંત સૂક્ષ્મ લેવાનો. સૂક્ષ્મ એટલે કેટલો લેવાનો? સમયગાળાનો તફાવત 0ની નજીક હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે ગણિતમાં લક્ષ્ય વિધેય આવે કે 0ની નજીક. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે જો સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ, કેવો વેગ? તત્કાલીન વેગ મેળવવો હોય તો તત્કાલીન વેગ મેળવવા માટે સમયગાળો સૂક્ષ્મ કરવો પડે. સમયગાળો સૂક્ષ્મ કરવો પડે. અને એ સૂક્ષ્મ કેટલો કરવો પડે? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે 0ની નજીક. એટલા માટે લક્ષ્ય વિધેયમાં એવું કહી શકાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા ટીના સમયગાળાનો જે લિમિટ છે એ 0ની નજીક હોવી જોઈએ. એટલે સૂક્ષ્મ કરવા માટે આપણે શું કરવું પડે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવા પડે. એટલે સમયગાળો 0ની નજીક લેવો પડે. જો આપણે આ સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ મૂકી દઈએ 0 તો આપણું સૂત્ર આવું બને કે ડેલ્ટા સદિશ વી, અથવા આપણે કહી શકાય કે માનાંકમાં આપણે કહી શકાય કે કોણિયા કૌંસમાં સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પહેલું સ્ટેપ હશે. શરૂઆત હશે એટલે થોડા ઘણા સ્ટેપ યાદ રાખવા પડશે, બાકી તમને આરામથી ખબર પડી જશે. હવે આ સમીકરણમાં ડેલ્ટા ટીની જગ્યાએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા આગળ સમયગાળામાં લિમિટ આપણે મૂકી દઈએ તો આ ડેલ્ટા એટલે મોટો તફાવત થશે. એટલા માટે હવે આ સમયગાળો અત્યંત નાનો થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આ તફાવત સૂક્ષ્મ થશે. એટલા માટે સૂક્ષ્મ તફાવતને આપણે આવું લખી શકાય dxના છેદમાં dt. આ dx જે છે એમાં d જે છે એ સૂક્ષ્મ તફાવત હશે અને dt એટલે સમયનો સૂક્ષ્મ તફાવત અને dx એટલે અંતરનો સૂક્ષ્મ તફાવત કે જેને કહેવામાં આવે તત્કાલીન વેગ. એટલે સરેરાશ વેગનું રૂપાંતર થઈ ગયું તત્કાલીન વેગમાં. શેમાં રૂપાંતર થઈ ગયું? તત્કાલીન વેગમાં. માટે કહી શકાય તત્કાલીન વેગને આપણે લખી શકાય dxના છેદમાં dt. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને આ જવા ધ્યાનથી જુઓ dxના છેદમાં dt એ આપણે આગળના જ લેક્ચરમાં વાત કરેલી કે આને એવી રીતે વંચાય કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરવાથી તત્કાલીન વેગ મળે છે. આ ખાસ યાદ રાખજો. આને વંચાય શું? તો કે સમયની સાપેક્ષે ક્યાં? તો કે કલન શાસ્ત્રમાં શું વંચાય? તો સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરવાથી શું મળે આપણને? તત્કાલીન, ખાસ યાદ રાખજો, સરેરાશ નહીં, તત્કાલીન વેગ મળે છે. એટલા માટે તત્કાલીન વેગ એટલે જે તે ક્ષણે વેગ. તત્કાલીનનો બીજો મતલબ પણ થઈ શકે તાત્ક્ષણિક વેગ. ખ્યાલ આવ્યો? એટલા માટે કોઈ તમને એમ કહે કે આ સમયે તમે વેગ મેળવો પરંતુ અનિયમિત ગતિમાં. ઓકે, આપણે કાલે વાત કરેલી કે સમયની સાપેક્ષે અંતરનું આપણે વિકલન કરવું છે. તો અંતરનું વિકલન ક્યારે થાય? તો કે અંતર જે છે એ સમય પર આધારિત હોવો જોઈએ. એટલા માટે આપણે વિકલનમાં જે અંતરના સૂત્ર x બરાબર 5t², આવા ઘણા બધા સૂત્ર લખાવેલા, એમાં અંતર જે છે એ સમય પર આધારિત છે. એટલા માટે આપણે આગળ પણ વાત કરેલી કે આપણે જે વિકલન ભણીશું એ માત્ર ને માત્ર ફિઝિક્સમાં જરૂર પડે એટલું જ ભણીશું. ઓકે, એનો બધો ઉલ્લેખ આપણે થઈ ગયો છે. એટલા માટે આપણે કહી શકાય કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે અનિયમિત ગતિમાં જે પદાર્થ જે છે એનું સ્થાનાંતર સમય સાથે બદલાતું હોય, એટલા માટે અનિયમિત ગતિ કરતા પદાર્થમાં સ્થાનાંતર જે છે એ સમય આધારિત વિધેય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે સમય આધારિત બદલાય છે, માટે જેને અનિયમિત ગતિ કહેવાય. ઓકે, તો dx/dt ને કહેવામાં આવે તત્કાલીન વેગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જો દિશા હોય તો તત્કાલીન વેગ, અને જો મૂલ્ય લઈ લો એટલે કે ખાલી માત્ર ને માત્ર મૂલ્ય લઈ લો તો એને કહેવામાં આવે તત્કાલીન ઝડપ. ઓકે, એમાં બીજું કંઈ નવીનમાં છે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આની વિશેની માહિતી બરાબર આવશે આપણે હમણાં, કારણ કે આપણે કીધેલું તે પ્રમાણે તત્કાલીન વેગ સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું છે તો આપણી પાસે બે રીત હતી. પહેલી રીત કીધેલી તે પ્રમાણે આલેખની રીત, અને બીજી રીત કીધેલી તે પ્રમાણે સંખ્યાત્મક રીત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કઈ રીત આવશે? સંખ્યાત્મક રીત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ? તો કે આ સંખ્યાત્મક રીત કહેવાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે કોઈ પણ સમીકરણ તમને આપેલું છે, એ સમીકરણમાં આપણે જો સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરી નાખીએ તો આપણને તત્કાલીન વેગ મળે, મતલબ એ સંખ્યાત્મક રીત છે, એ તો આપણે ભણી ગયા. પરંતુ આલેખની રીત છે એ અગત્યની રીત છે. આ બધી વસ્તુ સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગની માહિતી તમને હમણાં મળશે. બરાબર ધ્યાનથી જોજો. આલેખની રીતમાં આટલું પૂરતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ વિડીયો કન્ટિન્યુ તમે જોયા કરજો, એટલે તમને એક પછીના એક સ્ટેપ ખબર પડશે. આખો વિડીયો પૂરો થાય ને ત્યારબાદ તમને આખી થિયરી શું કહેવા માંગે ને એ બરાબર આઈડિયા આવી જશે. ઓકે, અત્યારે આપણે વાત કરેલી તત્કાલીન વેગ dx/dt. એક માર્ક્સમાં MCQ પૂછાય છે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન થાય, એટલે સમયની સાપેક્ષે અંતરનું પણ બોલી શકાય, પણ નીચેની રાશિની સાપેક્ષે ઉપરની રાશિનું, એટલે કીધેલું છે સમયની સાપેક્ષે અંતરનું, એટલે નીચેની રાશિની સાપેક્ષે ઉપરની રાશિનું આપણે શું કરવાનું છે? વિકલન. તો આપણને શું મળશે? અન્ય કોઈ રાશિ મળશે. પરંતુ અંતરનું વિકલન સમયની સાપેક્ષે કરો એટલે આપણને તત્કાલીન વેગ મળે. એટલે એકવાર વિકલન કરેલું છે, માટે આને આવી રીતે પણ લખી શકાય, એક્સની ઉપર ડોટ. એક ડોટ હોય તો એનો મતલબ એવો કે અંતરનું એકવાર વિકલન કરેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અત્યારે આપણે તત્કાલીન વેગ ભણીએ છીએ એટલે એક્સની ઉપર એક ડોટ આવશે. આગળની થિયરીમાં તત્કાલીન પ્રવેગ ભણીશું ત્યારે એક્સની ઉપર ડબલ ડોટ આવશે. ત્યારે આપણે કહી દેવાનું કે સ્થાનાંતર અથવા અંતર છે એનું 2 વાર વિકલન કરેલું છે. અત્યારે એક્સની ઉપર એકવાર ડોટ છે, એટલા માટે આપણે કહી શકાય કે સમયની સાપેક્ષે અંતરનું આપણે એકવાર વિકલન કરીએ તો આપણને તત્કાલીન વેગ મળે છે. આ MCQ વારંવાર પૂછી શકાય તેવો છે, ખાસ યાદ રાખજો. અથવા આપણે એવું પણ બોલી શકાય કે સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરવાથી આપણને તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપની માહિતી મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે શરૂઆત કરવાની છે ઓરિજિનલ થિયરી ઉપર કે તત્કાલીન વેગ આપણે કઈ રીતે મેળવવો તે, અને એમાં પણ પહેલી રીત કે આલેખની રીતે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે જે ભણવાનું છે એ આલેખની રીતે ભણવાનું છે. અને ખાસ યાદ રાખજો, અનિયમિત ગતિ માટે જ આપણે તત્કાલીન વેગ કે જેને કહેવામાં આવે તાત્ક્ષણિક વેગ. ઓકે, તો આલેખની રીતે આપણે હવે તાત્ક્ષણિક વેગ વિશે ભણવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાનથી જોજો આગળની થિયરી. ઓકે, તો જો આલેખની રીતે આપણે સમજવાનું છે, અને સૌથી અગત્યની રીત છે આલેખની રીતે. આપણે તત્કાલીન વેગને કઈ રીતે સમજવું? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પણ કઈ ગતિ માટે? તો કે અનિયમિત ગતિ માટે. ખાસ યાદ રાખજો, અનિયમિત ગતિ માટેની વાત થાય છે. અનિયમિત ગતિ એટલે શું? તો કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો નથી. તમને આલેખ જોઈને પણ ખબર પડી જશે કે આલેખ શેના વિરુદ્ધ શેનો છે? અંતર વિરુદ્ધ સમયનો. અને આલેખ આવો છે એટલા માટે તમને જોઈને પણ ખબર પડી જશે કે આલેખ જે છે એ અનિયમિત ગતિ કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આલેખ પરથી તમે ધ્યાનથી જુઓ, t બરાબર 0 સેકન્ડે પદાર્થ 0 પર છે. ધ્યાનથી જોજો, t બરાબર 0 સેકન્ડે પદાર્થ 0 ઉપર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલી સેકન્ડે પદાર્થ જે છે એ 0 કરતાં થોડુંક વધારે અંતર કાપેલું હશે, થોડુંક, કારણ કે આલેખ મેં કંઈક એવી રીતે દોરેલો છે સમજવા માટે, જસ્ટ ખાલી સમજવાનું છે.
અને આ થિયરીમાં ખાલી સમજવાનું છે ને ભાઈ તમે ઉદાહરણ આ લખો એવું જરૂરી નથી, તમને જે રીતે સમજાય એ રીતે ઉદાહરણ લખી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, આ થિયરીમાં? ઓકે, ચાલો. ટી બરાબર બીજી સેકન્ડે તમે ધ્યાનથી જુઓ, મેં ડોટેડ લાઇન વડે અંતર દર્શાવેલું છે. અહીંયા 0, અહીંયા 10, તો વચ્ચે 5, તો એના કરતાં પણ નીચે આવે એને કહેવામાં આવે નિયરલી ઇક્વલ ટુ 3 મીટરનું અંતર કાપેલું છે. એટલા માટે કહી શકાય કે ટી બરાબર 2 સેકન્ડે પદાર્થનું અંતર જે છે એ 3 મીટર જેટલું છે ઉગમ બિંદુથી. ખ્યાલ આવ્યો? ધન એક્સ અક્ષની દિશામાં. ત્રીજી સેકન્ડે પણ તમને ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે, એટલે બીજી સેકન્ડે મારે બિંદુ દોરવા હોય તો આ દોરી શકાય. ખ્યાલ આવ્યો? ધ્યાનથી જોજો બરાબર. ઓકે, ચાલો. ત્રીજી સેકન્ડના બિંદુ દોરવા હોય તો યામ આ બિંદુએ આનો એક્સ યામ 3, વાય યામ જે છે એ 6 મીટર નિયરલી ઇક્વલ ટુ છે. એટલા માટે કહી શકાય કે ત્રીજી સેકન્ડે પદાર્થ જે છે એ 6 મીટર અંતરે હશે. આગળની વાત કરીએ. ચોથી સેકન્ડ એટલે આ બિંદુએ જોઈએ તો આ બિંદુનો એક્સ યામ 4 છે અને વાય યામ જેવો 10 અને 20 ની વચ્ચે છે, એટલે 15 કહી દઈએ. તો ધ્યાનથી જોજો, ટી બરાબર 4 સેકન્ડે પદાર્થનું અંતર 15 મીટરે હશે. ઓકે, સેમ એવી રીતે ટી બરાબર 5 સેકન્ડે પદાર્થનું અંતર 30 મીટરે હશે. ટી બરાબર 5 સેકન્ડે પદાર્થનું અંતર 30 મીટરે હશે. ટી બરાબર 6 સેકન્ડે ધ્યાનથી જોજો પદાર્થનું અંતર 50 મીટર જેટલું હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે અલગ અલગ સમયમાં અલગ અલગ અંતર કાપે છે. ધ્યાનથી જુઓ કે 2 થી 3 સેકન્ડ, 1 સેકન્ડમાં 3 મીટરનું અંતર. 3 થી 4 સેકન્ડ, 1 સેકન્ડમાં 3 કરતાં વધારે મીટરનું અંતર કપાઈ ગયું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 4 થી 5 સેકન્ડમાં 15 મીટરનું અંતર. 5 થી 6 સેકન્ડમાં એટલે ત્યાર પછીની 1 સેકન્ડમાં 20 મીટરનું અંતર કપાઈ ગયું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એક સરખા સમયગાળામાં અંતર કાપતો એક સરખું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પદાર્થ જે છે એ અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ આપણે દર્શાવેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ધ્યાનથી જોજો, આપણે શું વાત કરવાની છે કે અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી આપણે તત્કાલીન વેગમાં જવાનું છે. આપણે વાત કરેલી તે પ્રમાણે સરેરાશ વેગથી જો આપણે તત્કાલીન વેગમાં જવું હોય તો સમયગાળો નાનો કરતો જવો પડશે. ખ્યાલ આવ્યો? હું તમને અહીંયા આગળ સમયગાળો આપું છું, ધ્યાનથી જોજો. 2 સેકન્ડેથી એટલે કે આ બિંદુએથી આ બિંદુએ એટલે 2 સેકન્ડથી 6 સેકન્ડ સુધીનો સમયગાળો. એટલે 2 સેકન્ડનું બિંદુ એટલે કે આ યામ થશે અને 6 સેકન્ડ માટે એટલે આ યામ થશે. ખ્યાલ આવ્યો? એટલે આટલા સમયગાળામાં પદાર્થનો જો તમારે વેગ દોરવો હોય એટલે વેગ મેળવવો હોય આલેખની રીતે કેટલા સમયગાળામાં, તો કે 2 સેકન્ડથી 6 સેકન્ડના સમયગાળામાં. ધ્યાનથી જોજો, 2 સેકન્ડ છે ત્યારે પદાર્થ 3 મીટર અંતરે છે અને 6 સેકન્ડે પદાર્થ 50 મીટર અંતરે છે. તો 6 સેકન્ડે પદાર્થનું સ્થાન અને 2 સેકન્ડે પદાર્થનું સ્થાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો સ્થાનમાં થયેલો ફેરફાર ના છેદમાં સમયગાળો. 2 સેકન્ડે પદાર્થનું સ્થાન 3 મીટર, 6 સેકન્ડે પદાર્થનું સ્થાન 50 મીટર. તો સ્થાનમાં થયેલો ફેરફાર કેટલો? 50 મીટરમાંથી 3 મીટર બાદ કરવાનું. તો સ્થાનાંતર જે છે એ પદાર્થનું જે છે 47 મીટરનું થશે. 47 મીટર. અને સમયગાળો કેટલો? તો કે 6 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ કરતો એટલે સમયગાળો તમને મળશે 4 સેકન્ડનો. તો 4 સેકન્ડ. ઓકે, તો 47 મીટરનું સ્થાનાંતર, 4 સેકન્ડનો સમયગાળો. તો 47 ભાગ્યા તમે 4 કરશો તો આપણને જવાબ મળશે નિયરલી ઇક્વલ ટુ 12 સમથિંગ. આપણે અત્યારે અંદાજિત જવાબ લખીએ છીએ 12 નિયરલી ઇક્વલ ટુ 12 પોઈન્ટ કંઈક સમથિંગ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અથવા આપણે કહી શકાય કે 11.9 નિયરલી ઇક્વલ ટુ સમથિંગ કંઈક આટલું આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આના ઉપરથી આપણે કહી શકાય કે 4 સેકન્ડના સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ જે છે એ અનિયમિત ગતિમાં 11.9 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. ધ્યાનથી જોજો, કેટલો મળે છે? 11.9 નિયરલી ઇક્વલ ટુ છે, એટલા માટે 11.9 મીટર પર સેકન્ડનો મળે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે સરેરાશ વેગ છે ને એ મોટા સમયગાળા માટે છે. ખ્યાલ આવ્યો? ઓકે, માટે આપણે કહી શકાય, ધ્યાનથી જોજો, સરેરાશ વેગ આનો મોટો છે. જો આપણે આ બે બિંદુ વચ્ચેનો ઢાળ દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકાય. 2 સેકન્ડ અને 6 સેકન્ડના આલેખના 2 યામોને જોડતી રેખા કે જેને આપણે કહી શકાય કે આલેખનો ઢાળ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થઈ ગયો આપણો આલેખનો ઢાળ. ધ્યાનથી જોજો.
કયા કયા બિંદુએ? તો કે 2 સેકન્ડ અને 6 સેકન્ડ એટલે 4 સેકન્ડના સમયગાળા દરમિયાન આલેખનો ઢાળ તમને કંઈક આવો મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આગળ વસ્તુની ધ્યાન આપજો બરાબર. હવે સમયગાળો નાનો કરી દઈએ. માની લો કે 4 સેકન્ડ નહીં, 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ કેટલો હશે? તો 2 સેકન્ડથી 3 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થાય? 5 સેકન્ડ. ધ્યાન આપજો, કારણ કે આ 2 થી 3 1 સેકન્ડ, 3 થી 4 2 સેકન્ડ અને 4 થી 5 ત્રીજી સેકન્ડ. તો આપણે કહી શકાય કે 2 થી 5 સેકન્ડનો સમયગાળો 3 સેકન્ડનો છે. તો 2 સેકન્ડે પદાર્થનું અંતર 3 મીટર, 5 સેકન્ડે પદાર્થનું અંતર 30 મીટર. તો સ્થાનાંતર કેટલું? તો કે 30 માંથી 3 બાદ થાય એટલે 27 મીટરનું સ્થાનાંતર થશે. ખ્યાલ આવ્યો? અને સમયગાળો જે છે એ 3 સેકન્ડનો થશે. એટલા માટે કહી શકાય કે 27 ભાગ્યા 3 એટલે 9 મીટર પર સેકન્ડ થઈ ગયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને વેગ 3 સેકન્ડમાં સરેરાશ વેગ કેટલો મળ્યો? 9 મીટર પર સેકન્ડ. ઓકે, પહેલાં 4 સેકન્ડમાં વેગ તમને 11.9 મીટર પર સેકન્ડ મળેલો અને 3 સેકન્ડમાં એનો વેગ તમને મળે છે ખાલી 9 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બે બિંદુ વચ્ચે તમારે ઢાળ દોરવો હોય તો આ રીતે દોરી શકાય. ધ્યાનથી જોજો, 2 સેકન્ડ અને આ 5મી સેકન્ડ એટલે બીજી સેકન્ડ અને 5મી સેકન્ડના બે બિંદુને તમે જોડી દો તો તમને ઢાળ કંઈક આવો મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સમયગાળો ઘટાડ્યો ને તો આલેખનો ઢાળ પણ નમતો જાય છે. જો આલેખનો ઢાળ ઢળતો જાય છે. પહેલાં આલેખનો ઢાળ આમ હતો, હવે આલેખનો ઢાળ ઢળી જાય છે એટલે આમ થાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે તમે આલેખને જુઓ તો પહેલાં આલેખનો ઢાળ આમ એટલે કીધેલું તે પ્રમાણે ઢાળ આમ વધારે કહેવાય, આમ જાય એટલે આલેખનો ઢાળ ઓછો થાય. તો આનો ઢાળ વધારે એટલે વેગ વધારે, આનો ઢાળ ઓછો એટલે વેગ ઓછો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હું જે વસ્તુ કહું છું એ વસ્તુની ખાલી તમારે કલ્પના કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હજુ આપણને એમ કહે છે કે તમે હજુ સમયગાળો ઓછો કરો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હજુ સમયગાળો ઓછો કરીએ. 3 સેકન્ડની જગ્યાએ આપણે 2 સેકન્ડ લઈએ તો બીજી સેકન્ડે પદાર્થનું સ્થાન 3 મીટર અને હવે ત્યાર પછીની 2 સેકન્ડ એટલે ચોથી સેકન્ડે પદાર્થનું સ્થાન 15 મીટર. ઓકે, એટલે લખેલું છે જુઓ કે બીજી સેકન્ડે પદાર્થનું સ્થાન 3 મીટર, ચોથી સેકન્ડે પદાર્થનું સ્થાન 15 મીટર. તો સ્થાનમાં થયેલો ફેરફાર 15 - 3 એટલે 12 મીટર છે અને સમય છે કેટલો છે? તો કે 15 મીટરે સમય 4 સેકન્ડ, માંથી 2 સેકન્ડ બાદ કરો એટલે થશે ખાલી 2 સેકન્ડ. એટલા માટે કહી શકાય કે 12 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 6 મીટર પર સેકન્ડ. એટલે સમયગાળો નાનો કર્યો, વેગ હજુ નાનો થયો. ખ્યાલ આવ્યો? તમે જાણતી જો કે 4 સેકન્ડે પદાર્થનો વેગ 11.9, પછીના સમયગાળામાં એટલે 3 સેકન્ડના સમયગાળામાં પદાર્થનો વેગ 9 મીટર પર સેકન્ડ થયો. ત્યાર પછી સમયગાળો હજુ ઘટાડ્યો તો વેગ હજુ ઘટે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો 2 સેકન્ડના સમયગાળામાં વેગ કેટલો થઈ ગયો? 6 મીટર પર સેકન્ડ. 2 સેકન્ડનો સમયગાળો એટલે બીજી સેકન્ડ અને ચોથી સેકન્ડને જોડતી રેખા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? થોડુંક આલેખ એવી રીતે દોરેલો છે એટલે થોડાક ઢાળ એકબીજાની નજીક આવતા જશે આલેખ પૂરતા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે તમે કલ્પના બરાબર કરશો તો તમને પરફેક્ટ રીતે ખ્યાલ આવી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ધ્યાનથી જુઓ કે 4 સેકન્ડના સમયગાળામાં આલેખનો ઢાળ આમ હતો, 3 સેકન્ડના સમયગાળામાં આલેખનો ઢાળ ઘટી ગયો અને 2 સેકન્ડના સમયગાળામાં આલેખનો ઢાળ તો એના કરતાં ઘટી ગયો. એનો મતલબ એવો કે તમે જેમ જેમ સમયગાળો ઘટાડતા જાઓ તેમ તેમ આલેખનો ઢાળ ઘટતો જશે. ખાસ ધ્યાનથી જોજો, જેમ જેમ તમે સમયગાળો ઘટાડતા જાઓ તેમ તેમ બે બિંદુએ તમને આલેખનો ઢાળ ઘટતો દેખાશે. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, એટલા માટે આપણે અહીં આગળ વાક્ય લખી નાખીએ છીએ. ધ્યાનથી જોજો, હું તમને કહું છું તે પ્રમાણે કે જેમ સમયગાળો નાનો કરતા જઈએ, નાનો કરીએ તેમ તેમ વેગનું મૂલ્ય પણ ઘટતું જાય છે. એટલે વેગના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે, ઘટાડો થાય છે. ઓકે, આ આપણે જોઈને ખબર પડી. પરંતુ જો આપણે આલેખને જોવો તો આલેખમાં તમે ધ્યાનથી જુઓ તો ઢાળનું મૂલ્ય પણ એટલે ઢાળ પણ શું થાય છે? ઢળતો જાય છે. એટલા માટે કહી શકાય કે અને આલેખ પરથી પણ એવું કહી શકાય, આલેખ પરથી ઢાળ નમવાનું અથવા માટે એમ પણ કહી શકાય કે ઢાળ વધારે ઢળતો જાય છે. એટલે ઢાળ વધારે
ઢળતો એટલે નમી જાય છે, એટલે નમતો જાય છે. ઇન શોર્ટ આપણે કહી શકાય કે સમયગાળો જેમ જેમ નાનો લઈએ તેમ તેમ ઢાળનું મૂલ્ય ઓછું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે 2 સેકન્ડમાં વેગ મળે 6 મીટર પર સેકન્ડ, એટલે ઢાળ હજુ નમે છે. તો એના કરતાં નાનો સમયગાળો લઈએ, બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ, એટલે સમયગાળો 1 સેકન્ડ. બીજી સેકન્ડે પદાર્થનું સ્થાન 3 મીટર, ત્રીજી સેકન્ડે પદાર્થનું સ્થાન 6 મીટર, તો સ્થાનાંતર થશે 3 મીટર, એટલે હજુ એનો વેગ ઘટી ગયો. એટલા માટે હવે તમે ધ્યાનથી જુઓ કે બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડે ઢાળ દોરો ને તો હજી નમતો જશે, પણ જગ્યા નથી એટલે હું દોરતો નથી, પણ ખરેખર નમતો જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આનું હું ઝૂમિંગ કરીને અહીંયા આગળ આકૃતિ દોરું તો માની લો કે આ બીજી સેકન્ડ અને આ ત્રીજી સેકન્ડ છે. ખ્યાલ બરાબર ધ્યાનથી જોજો, આ બીજી સેકન્ડ અને આ ત્રીજી સેકન્ડ, તો બીજી અને ત્રીજી સેકન્ડે આલેખનો ઢાળ આમ મળે છે. ધ્યાનથી જોજો આને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ જે પદાર્થ છે એ બીજી સેકન્ડ છે, અહીંયા આગળ જે પદાર્થ છે એ ત્રીજી સેકન્ડનો છે. ઓકે, એટલે ઢાળ તમને આ જે મળે છે ને એ અલગ મેં ઝૂમિંગ કરીને દોરેલું છે, એટલા માટે તમને થોડોક વધારે આઈડિયા આવે. એટલા માટે આપણે કહી શકાય કે ટી બરાબર 2 સેકન્ડ અને અહીંયા આગળ હું કહી દઉં ટી બરાબર 3 સેકન્ડ. ઓકે, એટલે 1 સેકન્ડના સમયગાળામાં ઢાળ તમને કંઈક અલગ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હજુ સમયગાળો નાનો કરતો જાઉં છું, ધ્યાનથી જોજો. સમયગાળો હું હવે અડધી સેકન્ડ છે, મારે 2 સેકન્ડ પદાર્થનું સ્થાન જે છે એ 3 મીટરે હતું અને 2.5 સેકન્ડે આપણે અહીંયા આગળ લખી નાખીશું હજુ આગળ કે ટી બરાબર 2.5 સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર માની લો કે 4 મીટર જેટલા અંતરે છે. કારણ કે 3 સેકન્ડે 6 મીટરે, 2 સેકન્ડે 3 મીટરે, તો 2 કરતાં વધારે એટલે 2.5 અને 3 કરતાં નાનું એટલે કે 2.5. તો કે 3 કરતાં વધારે અંતરે હશે ને 6 કરતાં ઓછા અંતરે હશે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે જો સમયગાળો તમારે અડધી સેકન્ડનો લેવો હોય તો નવો તમારે સરેરાશ વેગ છે એ નવો સરેરાશ વેગ ડેલ્ટા V4 ઇઝ ઇક્વલ ટુ અડધી સેકન્ડ એટલે 0.5. ખ્યાલ આવ્યો? અને ધ્યાનથી જોજો બરાબર તમે કે 3 અને 4 સેકન્ડ જે છે, કઈ સેકન્ડ? 3 મીટર અને 4 મીટર, આનું સ્થાનાંતર જે છે એ 1 મીટર જેટલું થશે. એટલા માટે આને આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો કહી શકાય કે 10/5, તો 10/5 એટલે કહી શકાય 2 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ તેમ તેમ વેગ ઘટતો જાય, અને વેગ ઘટે એટલે આલેખના ઢાળ ઉપરથી ઢાળ પણ ઘટતો જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ વાક્ય બરાબર ધ્યાન આપજો બરાબર કે જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ તેમ તેમ વેગના મૂલ્યમાં પણ ઘટાડો થાય, અને વેગના મૂલ્યમાં ઘટાડો થવાથી આલેખનો ઢાળ પણ ઘટતો જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને ઢાળ જો ઘટતો જાય તો આપણે કહી શકાય કે વેગ ઘટતો હોય તો જ ઢાળ ઘટતો હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે સમયગાળો નાનો કરીએ. અત્યારે સમયગાળો 0.5 સેકન્ડનો લીધો. હવે સમયગાળો નાનો કરતા જઈએ પણ ક્યાં સુધી કરવો? તો કે 2 ની તદ્દન નજીકનો સમયગાળો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 2 ની તદ્દન નજીક સમય આપણે કહી દઈએ 2.02 સેકન્ડ લઈએ. ખ્યાલ આવ્યો? 2 સેકન્ડે પદાર્થ 3 મીટર અંતરે હશે તો 2.02 સેકન્ડે પદાર્થ 3.0 સમથિંગ અંતરે હશે. ખ્યાલ આવ્યો? એટલે સમયગાળો પણ અત્યંત સૂક્ષ્મ કરતા જઈએ તેમ કીધેલું તે પ્રમાણે વેગ પણ આપણને અત્યંત નજીક મળતો જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો તમે શું કરશો ખબર છે? 2 સેકન્ડ અને એની તદ્દન નજીકના અંતરે એટલે તદ્દન નજીકની સેકન્ડે તમે કોઈ એક બિંદુ લેશો તો આ 2 બિંદુને જોડતી રેખા દોરશો તો એ તમે 2 બિંદુએ જોડતી રેખા દોરો કે એક રેખા દોરો, બંને સરખું જ થશે. ખ્યાલ આવ્યો? કારણ કે 2 સેકન્ડ અને 2.02 સેકન્ડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે 2 સેકન્ડ કરતાં થોડીક જ વધારે સેકન્ડ, એટલે સમયગાળો અત્યંત સૂક્ષ્મ થશે. માટે આ 2 સેકન્ડે તમે જો ઢાળ દોરશો 2 સેકન્ડના સમયગાળામાં, એટલે કે આ 2 સેકન્ડ એટલે 2 સેકન્ડ અને 2.02 સેકન્ડ, આ 2 સમયગાળાના વચ્ચેના તમે સમયગાળામાં તમે આલેખનો ઢાળ દોરશો તો એ ઢાળ તમને કેટલો મળશે? તો કે તમે કોઈ એક બિંદુએ દોરો એવો જ મળશે. કેમ? તો કે બંને વચ્ચેનો સમયગાળો અત્યંત સૂક્ષ્મ છે, એટલે આલેખના 2 બિંદુ જે છે એ 2 બિંદુ વચ્ચેનો ઢાળ એટલે કે કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખા થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરી દઈએ, જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરીએ, અત્યંત સૂક્ષ્મ કરીએ તો શું થશે? તો કે ઢાળ જે છે એ ઢાળ બે બિંદુને જોડતી રેખા એટલે કે આલેખમાં જે તે સમયે આપણને સ્પર્શક મળી જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે તમે આ બે બિંદુ એટલે 2 સેકન્ડ અને એની પછીની તદ્દન નજીકની સેકન્ડે તમે ઢાળ દોરો તો એ જે રેખા થાય એ રેખા કંઈક આવી થાય. ધ્યાનથી જોજો બરાબર. ઓકે, માની લો કે 2 સેકન્ડ, ઓકે, અને 3 સેકન્ડનો ઢાળ કંઈક આવો હતો તો 2 સેકન્ડ અને એની તદ્દન નજીકની સેકન્ડે તમે ઢાળ દોરશો તો એ ઢાળ તમને કંઈક આવો મળશે. એટલા માટે આપણે કહી શકાય કે એ જે તે બિંદુએ દોરેલો આપણને સ્પર્શકની માહિતી આપે છે. ખાસ યાદ રાખજો બરાબર કે સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરીએ તો ઢાળ જે છે એ જે તે બિંદુએ સ્પર્શકની માહિતી આપે છે. તો કે ઢાળ એ જે તે બિંદુએ સ્પર્શકની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરીએ તો ઢાળ જે છે એ જે તે બિંદુએ સ્પર્શકની માહિતી આપે છે. એટલા માટે કહી શકાય કે સમયગાળો અત્યંત સૂક્ષ્મ, તો આપણે કીધેલું તે પ્રમાણે આપણને તત્કાલીન વેગ મળે અને તત્કાલીન વેગ આપણે જો આલેખ ઉપરથી નક્કી કરવો હોય તો જે સેકન્ડે આપણે તત્કાલીન વેગ જોતો હોય તો તે સેકન્ડે આપણે આલેખની દિશામાં શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે. અને માની લો કે 2 સેકન્ડે આપણે કહીએ આલેખ ઉપર તરફ જાય તો અહીંયા આગળ આલેખની દિશામાં આપણે 2 સેકન્ડના બિંદુએ શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે. એટલા માટે આ જે સ્પર્શક જે દિશામાં હોય ને એ દિશામાં ઢાળનું મૂલ્ય દર્શાવે છે. એટલે તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે. 2 સેકન્ડ અને એની તદ્દન નજીકનો સમયગાળો એટલે 2.02 સેકન્ડ, એટલે સમયગાળો જે છે એ 0.01 સેકન્ડનો થયો. એટલે સમયગાળો અત્યંત સૂક્ષ્મ છે. એટલે અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં વાત કરેલી તે પ્રમાણે ઢાળ અત્યંત ઢળતો મળશે. ખ્યાલ આવ્યો? એટલે કે જે તે બિંદુએ દોરેલા સ્પર્શક જેટલો ઢાળ મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સ્પર્શક છે ને એ 2 સેકન્ડે છે એવું પણ કહી શકાય અને 2ની બાજુમાં એટલે કે 2.02 તદ્દન નજીકના બિંદુએ જે ઢાળ દોર્યો એ 2 બિંદુને જોડતી રેખા કે જેને કહેવામાં આવશે સ્પર્શક. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે અહીંયા આગળ ફિઝિક્સમાં એવું કહી શકાય કે જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય તો આપણે કહી શકાય કે આપણને શું મળશે? તત્કાલીન વેગ મળશે અને એ બિંદુએ આપણે જો ઢાળ દોરીએ તો એ સ્પર્શકની માહિતી આપે છે. તમે ધ્યાનથી જુઓ કે 2 થી 6 સેકન્ડ એટલે 4 સેકન્ડમાં ઢાળ વધારે, પછી 3 સેકન્ડમાં ઢાળ ઘટે, 2 સેકન્ડમાં ઢાળ હજુ ઘટે, 1 સેકન્ડમાં તો હજુ ઘટશે અને એના કરતાં અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં આલેખનો ઢાળ હજુ ઘટશે. એટલે કે આલેખના સ્પર્શકની જ માહિતી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે જો સમયગાળો આપણે અત્યંત સૂક્ષ્મ કરીએ તો આપણે એવું કહી શકાય કે ઢાળ જે તે બિંદુએ સ્પર્શકની માહિતી આપે છે. એટલા માટે આપણે એવું કહી શકાય કે આલેખમાં અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ હોય તો જે તે બિંદુએ આપણે આલેખની દિશામાં જો આપણે સ્પર્શક દોરીએ તો આપણને સ્પર્શક એ શું આપશે? તો કે તત્કાલીન વેગની માહિતી આપે છે. એટલા માટે અહીં આગળ વાક્ય લખું છું, એ વાક્ય બરાબર ધ્યાનથી તમારે જોવાનું છે કે જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરીએ તો ઢાળ જે તે બિંદુએ સ્પર્શકની માહિતી આપે છે. એટલા માટે આપણે વાક્ય લખી શકાય કે અનિયમિત ગતિ કરતા પદાર્થમાં, કઈ ગતિ કરતા પદાર્થમાં? અનિયમિત ગતિ કરતા પદાર્થમાં, અનિયમિત ગતિ કરતા પદાર્થના જે તે બિંદુએ દોરેલો, પણ ક્યાં? તો કે આલેખમાં, જે તે બિંદુએ આલેખમાં દોરેલો સ્પર્શક, દોરેલો સ્પર્શક એ તત્કાલીન વેગની માહિતી
આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? શેની માહિતી આપે છે? તત્કાલીન વેગની માહિતી આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આના ઉપરથી પણ ઘણા બધા વિશે વસ્તુની વાત કરી શકાય, જે હમણાં હું કરવાનો છું. પરંતુ તમારે એટલું યાદ રાખવાનું છે કે અનિયમિત ગતિ કરતા પદાર્થના કોઈ પણ બિંદુએ, જે તે બિંદુ એટલે કોઈ પણ બિંદુએ આલેખમાં દોરેલો સ્પર્શક, માની લો કે હું આ બિંદુએ સ્પર્શક દોરું તો ધ્યાનથી જોજો, આ બિંદુએ સ્પર્શક આલેખની દિશામાં દોરવામાં આવે તો સ્પર્શક આમ જાય. તો એનો મતલબ એવો કે 6 સેકન્ડમાં આપણને ખબર પડી ગઈ કે પદાર્થનો વેગ વધી ગયો છે. કેમ? તો કે 6 સેકન્ડે પદાર્થનું અંતર તો બહુ વધી ગયું છે. ખ્યાલ આવ્યો? અને સમય જેમ જેમ વધતો જાય તેમ તેમ અંતરમાં પણ વધારે થાય છે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ જે ઢાળ છે, ઢાળ વધારે મળે, જો, કારણ કે સ્પર્શક આ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે અનિયમિત ગતિ કરતા પદાર્થના જે તે બિંદુએ આલેખના એટલે કે આલેખમાં દોરેલો સ્પર્શક એ તત્કાલીન વેગની માહિતી આપે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આલેખમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ બધી વસ્તુ હતી આલેખની માહિતી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે તમે ધ્યાનથી જુઓ કે આ બિંદુએ સ્પર્શક આમ છે એટલે આ સ્પર્શકનો ઢાળ વધારે છે, આ બિંદુએ સ્પર્શકનો ઢાળ ઓછો છે. અહીંયા આગળ ક્યાંક જાઓ એટલે સ્પર્શકનો ઢાળ આના કરતાં ઓછો પણ આના કરતાં વધારે હશે. જો હું તમને દોરીને આપું છું, આ બિંદુએ તમારે આલેખનો ઢાળ દોરવો હોય તો તમને આમ મળશે, એટલે સ્પર્શકની દિશામાં મળશે. એટલા માટે શું કહી શકાય? જો આનો આ સ્પર્શક વધારે છે, આનો સ્પર્શકનો ઢાળ ઓછો છે, આનો સ્પર્શકનો ઢાળ હજુ ઓછો છે. એટલા માટે કહી શકાય કે આ જે સ્પર્શક દોરેલો છે એમાં તે બિંદુએ વેગ ઓછો હશે, આ બિંદુએ વેગ વધી ગયો હશે, આ બિંદુએ પણ વેગ વધી ગયો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે અહીંયા આગળ વાક્ય લખેલું છે કે અનિયમિત ગતિ કરતા પદાર્થના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તત્કાલીન વેગની માહિતી આપે છે. આ તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે તમે આલેખ જુઓ ને, એ આલેખ તમને જોઈને પણ ખબર પડશે કે પદાર્થનો વેગ વધે છે સમય સાથે. ખ્યાલ આવ્યો? કારણ કે આલેખ જ મેં એ રીતે દોરેલો છે અને તેમ પણ ખબર ન પડે તો તમારે અહીંયા આગળથી જોઈને કહી દેવાનું કે 0 થી 1 સેકન્ડમાં, 1 થી 2 સેકન્ડ, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, એટલે 1 સેકન્ડના સમયગાળામાં અંતર વધતું જાય છે. પહેલાં 3 મીટર, પછી 3 મીટર, પછી 3 કરતાં વધારે, પછી 15 મીટર, પછી 20 મીટર. તેનો મતલબ એવો કે 1 સેકન્ડમાં આપણે અંતર વધારે કાપતા જઈએ છીએ. જો 1 સેકન્ડમાં અંતર વધારે કાપતા જઈએ તો આપણે કહી શકાય તે પ્રમાણે પદાર્થની ઝડપ વધારે હશે. પરંતુ 1 સેકન્ડમાં એક સરખું અંતર નથી વધારતા, અનિયમિત રીતે વધારીએ છીએ. ક્યાંક 5 મીટરનું અંતર વધારીએ 1 સેકન્ડમાં, ક્યાંક 15 મીટરનું વધારીએ, ક્યાંક 20 મીટરનું અંતર વધારીએ, ક્યાંક 30 મીટરનું અંતર વધારી દઈએ છીએ. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે આ અનિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ હશે, પરંતુ અનિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ વધતો જાય છે, સમય સાથે વધતો જાય છે ને, એનો પણ આલેખ છે, એવું પણ આપણે કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે પરફેક્ટ માહિતી તો તમને ક્યારે મળશે કે તમે આલેખને બરાબર રીતે સમજશો અને તત્કાલીન વેગ અને સરેરાશ વેગ કોને કહેવાય એને તમે બરાબર સમજશો તો તમને આલેખ બરાબર રીતે ખબર પડશે કે શું કહેવા માગે છે. અને આલેખને તમે પણ જોઈને પણ કહી શકશો કે આલેખ જે છે એ વધતા વેગનો આલેખ છે કે ઘટતા વેગનો આલેખ છે, તેના વિશેની માહિતી મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અહીંયા આગળ જે વસ્તુની વાત કરેલી છે ને એ અનિયમિત ગતિ કરતા પદાર્થની વાત કરેલી. જો નિયમિત ગતિ કરતા પદાર્થ હોત તો આલેખ તો સીધો આવત. ખ્યાલ આવ્યો? અને આલેખ જો સીધો આવત તો આપણે જો એક્સ્ટ્રા મુદ્દાની વાત કરવી હોય તો આ રીતે કરી શકાય કે જો અનિયમિત ગતિ નહીં, હું તમને કહી દઉં નિયમિત ગતિ. ખ્યાલ આવ્યો? જો નિયમિત ગતિ કરતો પદાર્થ હોય આ રીતે, ઓકે, તો એનો આલેખનો ઢાળ તો આમ જ આવશે. એટલે આલેખ જે છે એ આલેખ તો આમ જ આવશે. એટલે કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક હંમેશા એક જ દિશામાં હોય. એટલે સ્પર્શકનો ઢાળ નથી વધતો કે ઢાળ નથી ઘટતો. અહીંયા આગળ જો તમે અલગ અલગ બિંદુએ સ્પર્શક દોરો તો તમને અલગ અલગ દિશામાં સ્પર્શક દેખાશે. કેમ આવું થાય? કારણ કે આલેખ જે છે એ અલગ અલગ છે, અનિયમિત છે, અને આમાં આલેખ એ નિયમિત છે. એટલે કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો કઈ ગતિમાં? નિયમિત ગતિમાં, તો તમને સ્પર્શક જે છે એક જ દિશામાં દેખાશે. એટલા માટે કહી શકાય કે આલેખનો ઢાળ એક સરખો છે. એટલા માટે એવું પણ કહી શકાય કે પદાર્થનો વેગ પણ એક સરખો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આલેખમાં દોરેલા સ્પર્શક પરથી પણ આપણે નક્કી કરી શકાય કે પદાર્થ જે છે એ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ હોય એ આલેખ સીધો હોય
હોય માટે કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો હંમેશા એક જ દિશામાં જાય. ઓકે, કીધેલું તે પ્રમાણે જો આલેખનો ઢાળ આમ હોય તો આપણે કહી શકાય કે વેગ ધન છે, પણ આલેખનો ઢાળ આમ હોય તો આપણે કહી શકાય વેગ ઋણ છે. ખ્યાલ આવ્યો? અને આનો આ આલેખ જો આ રીતે આવતો હોય અનિયમિત રીતે તો કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક ક્યાં જવાના છે? નીચે તરફ જવાના છે. ખ્યાલ આવ્યો? એટલા માટે પણ આપણે કહી શકાય કે આલેખનો ઢાળ જે છે એ ઋણ આવશે. એટલા માટે પદાર્થનો તત્કાલીન વેગ જે છે એ વેગ પણ ઋણ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી તત્કાલીન વેગની માહિતી. એમાં પહેલી માહિતી આલેખની રીતે આપણે તત્કાલીન વેગ કઈ રીતે નક્કી કરી શકાય તે. ખ્યાલ આવ્યો? જે તે સમયે તત્કાલીન વેગ એટલે તાત્ક્ષણિક વેગ, એટલે જે તે સમયે પદાર્થનો વેગ કેટલો હશે કોઈ એક સમયે. ખ્યાલ આવ્યો? તે પણ આપણને માહિતી મળે છે. કયા વેગ પરથી? તત્કાલીન વેગ પરથી. પરંતુ સરેરાશ વેગ પરથી આપણને બરાબર માહિતી મળતી નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કઈ ગતિ માટે? અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે. ખ્યાલ આવ્યો? આ હતી આપણી આલેખની રીત. ખ્યાલ આવ્યો? આલેખની રીતે છે ને એ બહુ બધી વસ્તુ આપણે ઝીણવટ ભરી વસ્તુઓ યાદ રાખવી પડશે અને બહુ સદ્ધરતાથી કામ કરવું પડશે. એકાદ બિંદુ જો આમ તેમ થાય તો આપણા આલેખના ઢાળમાં ભૂલ આવે. આલેખના ઢાળમાં ભૂલ આવે એટલે આપણા જવાબમાં ભૂલ આવે. ખ્યાલ આવ્યો? એટલે થોડી ઘણી ભૂલ રહેવાની શક્યતા છે. કઈ રીતમાં? આલેખની રીતમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે આલેખની રીત સિવાય પણ આપણી પાસે એક બીજી રીત છે કે જેના આધારે આપણે તત્કાલીન વેગ નક્કી કરી શકીએ. અને એ રીત કઈ હતી? તો કે આપણે કીધેલું તે પ્રમાણે સંખ્યાત્મક રીતે પણ આપણે નક્કી કરી શકાય છે. તો હવે આપણે જે રીત જોવાના છે તે આપણે સંખ્યાત્મક રીતે આપણે કઈ રીતે તત્કાલીન વેગ નક્કી કરવો એના વિશે આપણે હવે જોઈએ. અગત્યની રીત સંખ્યાત્મક રીતે પણ આપણે નક્કી કરી શકાય કે આપણે તત્કાલીન વેગ કઈ રીતે નક્કી કરવો તે. ઓકે, આપણે કીધેલું તે પ્રમાણે તત્કાલીન વેગ છે એ અનિયમિત ગતિ કરતા પદાર્થ માટેની વાત કરતા હતા. તો અનિયમિત ગતિ કરતો પદાર્થ કોઈ હોય. કઈ ગતિ કરતો પદાર્થ? અનિયમિત ગતિ કરતો જો કોઈ પદાર્થ હોય તો આપણે કહી શકાય કે એ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય છે. માની લો કે કોઈ પદાર્થ છે એ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય છે. કઈ રીતે? x બરાબર હું કહી દઉં આ રીતે 4t² + 2 આ સૂત્ર અનુસાર બદલાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પદાર્થ જે છે એ સ્થાન સમય સાથે બદલાય છે એવું કહી દો. ઓકે, તો તમે શું કરો ખબર? t બરાબર 0 મૂકો. ઓકે, આ સમીકરણમાં t બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા આવશે? 0 નો વર્ગ 0. 0 ગુણ્યા કોઈ પણ કિંમત એટલે 0. 0 + 2 એટલે થશે 2 મીટર. એટલે કહી શકાય કે t બરાબર 0 સેકન્ડે પદાર્થ 2 મીટર અંતરે હશે. હવે કોઈ એમ કે t બરાબર 1 મૂકી જોઈએ તો t બરાબર જો તમે 1 સેકન્ડ મૂકો ત્યારે પદાર્થ જે છે એનું અંતર જે છે 1 નો વર્ગ 1. 4 ગુણ્યા 1 એટલે 1. 4 + 2 એટલે 6 મીટર થશે. કોઈ એમ કે t બરાબર 2 સેકન્ડ મૂકો સમીકરણમાં તો t બરાબર 2 સેકન્ડ મૂકીએ તો 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 4 એટલે 16. 16 + 2 એટલે 18. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં જોઈને ખબર પડશે કે 0 થી 1 સેકન્ડમાં 4 મીટરનું અંતર કાપીએ, 1 થી 2 સેકન્ડમાં 12 મીટરનું અંતર કાપી નાખ્યું. જો કે 6 અને 18 મીટર વચ્ચેનું અંતર 12 મીટર જેટલું થાય. ઓકે, કોઈ એમ કે t બરાબર 3 સેકન્ડ મૂકો તો 3 નો વર્ગ 9. 9 ગુણ્યા 4 એટલે 36. 36 + 2 એટલે 38. તો x બરાબર 38 મીટર. ત્યાર પછીની 1 સેકન્ડમાં તો એને 20 મીટરનું અંતર કાપી નાખ્યું. એટલે પદાર્થનો વેગ વધે છે, એટલે અનિયમિત રીતે વધે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ ગતિ જે છે એ અનિયમિત ગતિ છે એવું કહી શકાશે. આ વસ્તુમાં ખ્યાલ આવ્યો? ઓકે, હવે તમે શું કરો ખબર છે? આલેખની રીત હોય ને તો તમે શું કરો? આલેખની રીતમાં આલેખ દોરો. 0 બિંદુના યામ સમય ઉપર એટલે x બરાબર 2 મૂકો. પહેલી સેકન્ડના યામ મૂકો તો x બરાબર 6 મૂકો એટલે y યામ 6 હોય. x યામ 2 તો y યામ 18. x યામ 3 તો y યામ 38. આવા ઘણા બધા બિંદુ દોરો ને આ બિંદુએ તમે જોડતો રેખા દોરો એટલે એ આલેખ થઈ ગયો. ઓકે, અને હવે તમે એમાં કોઈ પણ બે બિંદુએ તમે બે બિંદુએ ઢાળ લો અને જે રીતે આલેખની રીત જોયેલી એ રીત તમે મેળવો.
ખ્યાલ આવ્યો? અને પછી તમે આલેખ દોરી દો અને આલેખ દોર્યા બાદ જો તમે એની વાત કરો, ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં બે બિંદુ પછી સમયગાળો ઘટાડીએ અને તમને કોઈ એમ કે જે તે સમયે વેગ કેટલો, તો તમે સ્પર્શક દોરો અને સ્પર્શકની દિશામાં તમે ઢાળ શોધો, ત્યાં તો બહુ બધો સમય જતો રહે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આલેખની રીતનો ઉપયોગ કરશું નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે તમને NCERTમાં પણ વાક્ય લખેલું છે કે આપણે જે રીત જોવાની છે એ આલેખની રીતનો એટલો બધો ઉપયોગ કરવાનો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે તમને બીજી એક રીત આપેલી છે, સંખ્યાત્મક રીત. ખ્યાલ આવ્યો? તો સંખ્યાત્મક રીત પરથી તમને એમ કે t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હશે. સંખ્યાત્મક રીતે તમને એમ કે t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હશે. ઓકે, જે તે સેકન્ડે t બરાબર 2 સેકન્ડના સમયગાળામાં નહીં, જો 2 સેકન્ડના સમયગાળામાં કહે તો તમે એવું કહો કે 1 સેકન્ડ અને 3 સેકન્ડનો સમયગાળો 2 સેકન્ડ, તો 2 સેકન્ડમાં સરેરાશ વેગ મળશે તમને. ઓકે, પરંતુ જે તે સમયે, દાખલામાં ખાસ યાદ રાખવાનું, જે તે સમયે તમને વેગ પૂછેલો હોય તો વેગ તમારે શું કરી દેવાનો, તો કે તત્કાલીન વેગ. એટલા માટે યાદ રાખવાનું કે t બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ એટલે આપણને પૂછેલો છે તત્કાલીન વેગ. કયો વેગ? તત્કાલીન વેગ. તો આપણે જે તે સમયે જો વેગ મેળવવો હોય તો તમને આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરી દેવાનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે સંખ્યાત્મક રીતમાં આપણે શું કરવાનું છે, તો કે વિકલન કરવાનું છે. એટલે એવું પણ કહી શકાય કે સંખ્યાત્મક રીત અથવા વિકલનની રીત. ઓકે, જે તે સમયે તમને તત્કાલીન વેગ માગેલો છે તો આલેખની રીતે તમારે ન મેળવવો હોય તો તમારે વિકલન કરી દેવાનું. એટલે જે તે સમયે તમને તત્કાલીન વેગ મળી જશે. એટલા માટે આપણે કહી શકાય કે તત્કાલીન વેગ v બરાબર સૂત્ર હતું dx upon dt, એટલે સમયની સાપેક્ષે અંતરનું વિકલન. ખ્યાલ આવ્યો? તો જ આપણને તત્કાલીન વેગ મળશે. તત્કાલીન વેગમાં આપણે સમયની સાપેક્ષે અંતરનું વિકલન કરી દેવાનું. તો d upon dt, આપણી પાસે વિકલનના નિયમો હતા જ, આપણે બહુ બધા દાખલાની પ્રેક્ટિસ કરેલી છે. 4t² + 2, તો આપણે કીધેલું તે પ્રમાણે આને અલગ અલગ કરી દેવાનું. તો કે d upon dt કાઉન્સમાં 4t² + d upon dt કાઉન્સમાં 2. ખ્યાલ આવ્યો? સમયની સાપેક્ષે 2 એ અચળ પદ છે, અચળ પદનું વિકલન 0 થશે. 4t² છે એમાં પહેલું બેઠું બીજાનું વિકલન પ્લસ બીજું બેઠું પહેલાનું વિકલન. આવું આપણે ઘણું બધું ભણી ગયા, પરંતુ આપણે શોર્ટકટ વાપરવાની, ઘાત આગળ લઈ લેવાની. 8t ની 1 ઘાત લખો કે ન લખો કંઈ ફરક પડશે નહીં. એટલે v બરાબર આપણને મળી ગયો 8t. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમને આ વેગ મળી ગયો. તમને હવે કોઈ પણ સેકન્ડે કે, બીજી સેકન્ડે કહે તો 2 મૂકી દેવાના, ત્રીજી સેકન્ડે કહે તો 3 મૂકવાના, અઢીમી સેકન્ડે કહે તો 2.5 મૂકી દેવાના, 3.5મી સેકન્ડ એટલે 3.5 સેકન્ડે કહે તો 3.5 મૂકી દેવાના. પછી આમાં આપણે આલેખની રીત કરવાની જરૂર નથી, નકર તો બહુ બધી મગજમારી થાય. આલેખની રીત કરો, આલેખ દોરો, બે બિંદુ લો, એ બે બિંદુ લેવામાં તો ઘણો સમય નીકળી જાય. ખ્યાલ આવ્યો? એટલા માટે તમને આ સમીકરણ આપેલું છે અને આલેખની રીતે નહીં જવાનું, તો આપણે શેમાં આવવાનું? સંખ્યાત્મક રીતમાં આવવાનું. અને એ રીત પરથી આપણે શું મેળવવાનો? તત્કાલીન વેગ મેળવવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, દાખલા આપેલા હોય ત્યારે દાખલામાં તમારે આલેખની રીત નથી કરવાની, ત્યારે તમારે કઈ રીત કરવાની છે? સંખ્યાત્મક રીત કરવાની છે. એટલે વેગ જે છે એ વેગ મળી ગયો તમને 8t. હવે તમને જેટલી સેકન્ડે કીધું હોય એટલી સેકન્ડ મૂકી દેવાની. ઓકે, તમને ધારો કે અહીંયા આગળ 2 સેકન્ડે કીધું છે તો આપણે મૂકી દઈએ કે t બરાબર 2 સેકન્ડે, t બરાબર 2 સેકન્ડે તત્કાલીન વેગ કેટલો મળશે? ધ્યાનથી જુઓ, v બરાબર 8t પરથી 8 ગુણ્યા તમારે કેટલા મૂકી દેવાના? 2, એટલે કેટલા મળશે? 16 મીટર પર સેકન્ડ. તો
તો v બરાબર તમને મળશે 16 મીટર પર સેકન્ડ. 1 મૂકો એટલે પહેલી સેકન્ડે તત્કાલીન વેગ કેટલો મળશે 8, ત્રીજી સેકન્ડ 3 મૂકો 8 × 3 એટલે કેટલો મળશે 24 મીટર પર સેકન્ડ જેટલો મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આવી રીતે અને હવે પછીના બધા જ દાખલામાં આપણે જ્યારે પણ તત્કાલીન વેગ માગેલો હશે ત્યારે આપણે શું કરીશું તો કે તમને જે સ્થાનાંતરનું સમીકરણ સમય આધારિત છે એ સ્થાનાંતરના સમીકરણનું આપણે સમયની સાપેક્ષે એકવાર શું કરી દઈશું વિકલન કરી દઈશું. ખાસ યાદ રાખવાનું છે જે રીતે આપણે હમણાં તત્કાલીન વેગની થિયરી શરૂઆતમાં હતી કે સમયની સાપેક્ષે અંતરનું એકવાર વિકલન કરો તો તમને તત્કાલીન વેગની માહિતી મળી જશે. જો અહીંયા આગળ વેગ ધન આવે તો તમારે સમજવાનું એટલે કે જો ધન જવાબ આવે તો તમારે સમજવાનું પદાર્થનો વેગ વધે છે, જો ઋણ આવે તો તમારે સમજવાનું પદાર્થનો વેગ ઘટે છે. ખ્યાલ આવ્યો? કારણ કે વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ જો તમારે મેળવવી હોય તો તમારે કોઈ પણ જે સમય આધારિત સમીકરણ છે એ સમય આધારિત સમીકરણ તમારે સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે અને સમયની સાપેક્ષે જો તમે વિકલન કરી નાખશો તો તમને આરામથી તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપની માહિતી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સૌથી મોસ્ટ આઈએમપી થિયરી અને સૌથી મોસ્ટ આઈએમપી રીત કે સંખ્યાત્મક રીત એટલે કે વિકલનની રીત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જે તમને એવો પ્રશ્ન પૂછે કે 2 સેકન્ડે વેગ કેટલો, 3 સેકન્ડે વેગ કેટલો, આવી કોઈ પણ સેકન્ડે વેગ પૂછે તો તમારે શું કરી દેવાનું તો કે આ સમીકરણનું એકવાર વિકલન કરવાનું, પણ સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે v બરાબર આપણે લખી શકાય dx/dt. ખાસ યાદ રાખવાનું છે v બરાબર dx/dt. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર સૌથી મોસ્ટ આઈએમપી તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશેની માહિતી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તત્કાલીન વેગમાંથી તત્કાલીન ઝડપમાં આપણે જવું છે તો સરેરાશ વેગમાંથી સરેરાશ અથવા ઝડપમાંથી જો આપણે તત્કાલીન વેગમાં જવું હોય તો આપણે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપમાં સમયગાળો જે છે એ સમયગાળો આપણે સૂક્ષ્મ કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોઈ પણ સરેરાશમાંથી તત્કાલીનમાં આપણે જવું હોય તો આપણે સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગમાં જવું હોય અથવા આપણે આગળની થિયરી આવશે સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગમાં જો જવું હોય તો આપણે સમયગાળો જે છે એ સમયગાળો નાનો કરતો જવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે સરેરાશમાંથી તત્કાલીનમાં જવું છે તો સમયગાળો નાનો કરવો પડશે અને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકવું પડશે એટલે સરેરાશમાંથી તત્કાલમાં રૂપાંતર થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અથવા જે સમીકરણ છે એ સમીકરણનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો તો પણ તમને તત્કાલીન વેગની માહિતી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણી આજની થિયરી અને સૌથી મોસ્ટ આઈએમપી થિયરી એટલે આખો વિડીયો લેક્ચર તમારે બરાબર રીતે જોવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.